તૈયારીઓ શરૂ કરી લીધી છે। જસદણની બહાર જે છે હેલિપેડ બનાવવામાં આવ્યું છે ને અહીંયા અત્યારથી જ પોલીસ કર્મીઓ અને ફાયર બ્રિગેડનો સ્ટાફ છે તે પહોંચી ચૂક્યો છે। પૂર્વ તૈયારીઓ કરી દેવામાં આવી છે કે જો જસદણના જંગમાં ભાજપની જીત થાય તો અહીંયા તમામ નેતાઓ હેલિપેડથી પહોંચે અને ભવ્ય વિજયોત્સવ કરી શકાય તે માટેનું આ તૈયારી કરવામાં આવી રહી છે। હેલિપેડ જે છે તેની ઉપર અત્યારથી જ જે સ્ટાફ છે, પોલીસના અધિકારીઓ છે અને સાથે જ જે ફાયર બ્રિગેડના જવાનો છે તેઓ પહોંચી ચૂક્યા છે। એક સીધો મેસેજ છે કે જસદણના જંગમાં ભાજપ જીતની આશા રાખી રહ્યું છે। જે દાવાઓ થયા એ દાવાઓ પ્રમાણે જીત મળે તેવી પૂરી શક્યતાઓ ભાજપ જોઈ રહ્યું છે અને એના માટે આ કવાયત હાથ ધરવામાં આવી છે। ગાંધીનગરથી સીધા જ સીએમ સહિત ભાજપના તમામ નેતાઓ જે હોદ્દેદારો છે, ભાજપના પ્રદેશ પ્રમુખ છે, તમામ નેતાઓ અહીંયા આવી શકે અને કુંવરજીભાઈની જીતમાં સામેલ થઈ શકે તે માટેની આ તૈયારીઓ હોય તે હાલ સ્થિતિ સ્પષ્ટ છે। જે અધિકારીઓ સાથે વાત કરી તેમણે પણ કહ્યું કે સીએમના આગમન પૂર્વે તેમને જે છે અહીંયા મોકલવામાં આવ્યા છે અને તેઓ અહીંયા તકેદારીના ભાગરૂપે હેલિપેડ પર હાજર છે। એટલે કે ભાજપ દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે અને હવે જે પરિણામો ખુલશે અને પરિણામો આવશે ત્યારબાદ સીએમ સહિત તમામ લોકો જો જીત થઈ તો અહીંયા પહોંચશે। કેમેરા પ્રદીપ સાથે બ્રિજેશ દોશી, એબીપી અસ્મિતા। બંદોબસ્ત